નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, અધિકારીઓને હવે આઉટસોર્સ કર્મચારી તરીકે ગણવામાં આવશે. આઉટસોર્સ કરશે હવે ગુજરાત સરકાર. ભ્રષ્ટ અધિકારીઓ સામેની તપાસ હવે અધિકારીઓને આઉટસોર્સ કરશે તેવું ગુજરાત સરકારે સંદેશ આપ્યો છે. હવે રાજ્યના સરકારી અધિકારીઓની તપાસ રિટાયર્ડ અધિકારી કરશે. તપાસની ફી પણ નક્કી કરવામાં આવી છે. ₹27,000 થી 42,000 ભથ્થું મળશે. 6 મહિનામાં પરિણામ આવશે, નહીંતર 50% કપાત થશે. નિવૃત્ત અધિકારીએ માનસિક શારીરિક સ્વસ્થતાનું સર્ટિફિકેટ પણ આપવું પડશે. રાજ્યમાં પેન્ડિંગ તપાસના કેસ 1.5 થી 2 ગણા વધ્યા છે. 8,000 કેસો હાલ પેન્ડિંગ છે. નિવૃત્ત અધિકારીને 1 વર્ષમાં 12 થી વધારે કેસની તપાસ સોંપવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. તો હવે તપાસ નહીં અટકે. 6 મહિનામાં તપાસ પૂરી થશે. નિવૃત્તિ પહેલા ભ્રષ્ટને સજા થશે. નિવૃત્ત અધિકારી કેમ તપાસ અધિકારી? તો વિભાગમાં ખાતાકીય તપાસનો ફાઇલોના ઢગલા પડ્યા છે. અનેક ફાઇલો 2 થી 3 વર્ષ સુધી પેન્ડિંગ રહે છે. વર્તમાન અધિકારી ચાલુ નોકરીના કારણે પૂરતો સમય નથી ફાળવી શકતા. નિવૃત્ત અધિકારીને બહોળો અનુભવ હોય છે. કોઈ પદ પર ચાલુ ના હોવાથી ભેદભાવ થવાની પણ શક્યતા ઓછી રહેશે. તપાસ અને નિર્ણય પર શું અસર થશે? તો તપાસની ગતિ વધશે. 6 મહિનામાં રિપોર્ટ ના આપવાથી 50% રકમ કાપવાના નિયમથી સમયસીમાનું પાલન પણ થઈ શકશે. કેસનો ઝડપી નિકાલ થશે. નિષ્પક્ષતા વધશે. તપાસ અધિકારી જેટલું કામ કરશે તેટલું વળતર મળશે. ભ્રષ્ટાચાર સાફ થઈ જશે. ના, સંપૂર્ણ રીતે નહીં, પરંતુ 2 મોટા ફેરફારો ચોક્કસ આવશે. જેમાં પહેલો, ડર અને શિસ્ત રહેશે. લોકોને ખબર હશે કે ફાઇલ હવે 3 થી 6 મહિનામાં પતી જશે. બીજો, નિષ્પક્ષતા વધશે. હવે કોઈ પણ તપાસ પોતાના જ વિભાગવાળા નહીં કરે. તકેદારી આયોગમાં 10 વર્ષથી વધુ પડતર કેસો છે, જેમાં શહેરી વિકાસમાં 3,000 જેટલા, મહેસૂલ વિભાગમાં 1,735, પંચાયતમાં 1,230, ગૃહ વિભાગમાં 1,205, ઉદ્યોગમાં 923, નર્મદા જળ સંપત્તિમાં 173, આરોગ્યમાં 161 અને શિક્ષણમાં 137 પડતર કેસો છે. તકેદારી આયોગમાં તમામ વિભાગના કર્મચારીઓ સામેની ફરિયાદ આવે છે, જેમાં શહેરી વિકાસમાં છેલ્લા 10 વર્ષમાં 2,996 ફરિયાદ પેન્ડિંગ પડ્યા છે. નિવૃત્તિ સમયે જ ભ્રષ્ટાચારી સામે પગલાં લેવાની નીતિ અપનાવવામાં આવશે. કેસ દીઠ પ્રાથમિક તપાસ માટે 25,000, જેમાં સ્ટેશનરીનો ખર્ચ સામેલ હશે. સમય મર્યાદા કેસ નિકાલના થાય તો પૈસા કાપવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે. તેમાં ખાતાકીય જે તપાસના દરો છે, તેમાં ખાતાકીય તપાસ અપેક્ષિત 1 હોય તો નિવૃત્ત તપાસ અધિકારીને 27,000 થી 37,000 ચૂકવાશે. સેવામાં ચાલુ અધિકારીને 8,000 થી 13,000 ચૂકવવામાં આવશે. સંયુક્ત તપાસમાં આક્ષેપિત 2 થી 5 હોય તો નિયત અધિકારીને 30,000 થી 40,000 અને સેવામાં ચાલુ હોય તો 10,000 થી 15,000 ચૂકવાશે. એટલે કે નિવૃત્ત અધિકારીને 30,000 થી 40,000 અને ચાલુ સેવામાં કાર્યરત હોય તો 10,000 થી 15,000 ચૂકવવામાં આવશે. આક્ષેપિતની સંખ્યા 5 થી વધુ હોય તો નિવૃત્ત અધિકારીને 32,000 થી 42,000 સુધી અને સેવામાં ચાલુ હોય તો 12,000 થી 17,000 સુધી ચૂકવવામાં આવશે. તેમજ ખાતાકીય તપાસના જાહેર કરવામાં આવેલા દરમાં ઝેરોક્સ, ટપાલ, ટાઈપિંગ, સ્ટેશનરી, ટેલિફોન ખર્ચ પણ સામેલ કરવામાં આવ્યો છે. તો ગુજરાત સરકારે હવે કાયમી કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસ નિવૃત્ત અધિકારીઓને સોંપવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા ખાતાકીય તપાસના દર સાથેનો ખાસ ઠરાવ પણ જાહેર કરાયો છે, જેમાં નિવૃત્ત અધિકારીઓને ખાતાકીય તપાસમાં 27,000 થી 42,000 સુધીનું મહેનતાણું ચૂકવાશે. જો 6 મહિનામાં તપાસ અહેવાલ રજૂ ના કરાય તો 50% મહેનતાણું કપાઈ જશે. ધન્યવાદ.